77મા ગણતંત્ર દિવસની ઉજવણી. કદાચ હું 2008થી આ શાળામાં નોકરી કરું છું તો ધ્વજવંદન કરવાનું સૌભાગ્ય આપણી શાળા પરિવારની અંદર આજ પહેલી વાર થયું છે. એટલે આપ જેટલા પણ અહીંયા હાજર છો ને બધા બહુ નસીબદાર છો કે શાળાના પરિસરમાં, શાળાના પટાંગણની અંદર આપણે સૌને આજે ધ્વજવંદન કરવા માટેનો એક લાવો મળ્યો છે. આપ સૌ જાણો છો, વિશેષ દિવસ વિશે મારે કશું વાત નથી કરવી, પણ રાષ્ટ્રભાવની અને રાષ્ટ્રભાવનાની અને રાષ્ટ્રપ્રેમની જ્યારે વાત આવે છે ત્યારે સૌપ્રથમ વર્ષો પહેલા જેને વિચાર મૂક્યો છે કે એનએસએસ યુનિટ શા માટે, એનસીસી યુનિટ શા માટે, એક શિસ્તના ભાગરૂપે, એક સ્વચ્છતાના ભાગરૂપે, એક રાષ્ટ્રનું જતન કરવા માટે થઈને આવા યુનિટ જો સમાજમાં કામ કરશે, રાષ્ટ્રમાં કામ કરશે તો જ રાષ્ટ્ર ભાવના અને રાષ્ટ્રપ્રેમ જે છે એ જળવાઈ રહેશે. આપણે ચોકલેટનું એક વેફર પણ જો વચ્ચે નાખીએ છીએ તો સમજવાનું રાષ્ટ્રપ્રેમની વાતો ના કરે. આપણે ક્યાંક શાળાની અંદર ક્યાંક પિચકારી મારી દઈએ છીએ તો સમજવાનું કે આપણે રાષ્ટ્રપ્રેમને આપણે કોઈ લેવા દેવા નથી. ત્યાંથી શરૂ થાય છે. ઇવન ઘરની અંદરથી, શાળા પરિસરની અંદરથી કે આપણા સમાજમાં આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં આપણું શું દાયિત્વ છે, આપણી શું જવાબદારી છે, તમને અનાયાસે ખબર જ નહીં હોય. તમે હમણાં બેઠા બેઠા કદાચ કેટલાક બાળકો બેઠા બેઠા નીચે જે પાથરનું છે ને એને આમ દોરા ખેંચતા હોય. હવે એમને ખબર ના હોય કે આવું નુકસાન કરી રહ્યું, એમને બિચારાને એવું કોઈ ઈરાદો ના હોય, પણ ક્યાંક અનાયાસે એવું થયું હોય કે દોરી ખેંચતા હોય બેઠા બેઠા. હવે એમને ખબર જ ના કે હું શું કરી રહ્યો છું. રિસેસ દરમિયાન ક્યાંક ઝાડના પત્તા તોડતા હોય, એમને મૂળમાં જો એમને ખબર જ ના હોય, પૂછીએ તો ના મેં નહીં તોડ્યા, પણ અનાયાસે ક્યાંક આપણાથી આવું થઈ જાય છે. તો એ પ્રત્યે સતર્ક રહેવાનું છે, એ પ્રત્યે સાવધાન રહેવાનું છે કે આ શાળા, સમાજ એક રાષ્ટ્રની સંપત્તિ છે. તો એના માટે મારું પોતાનું કેટલું કર્તવ્ય છે, મારું પોતાનું કેટલું દાયિત્વ છે, એના માટે જો આપણે જાગૃત રહીએ તો આપણા માટે રાષ્ટ્રભાવના, આપણા માટે જે મોટી સૌથી રાષ્ટ્રભક્તિ છે